आज जेल कल बेल फिर वही पुराना खेल। सोशल मीडियाમાં દાદાગીરી દેખાડનારા આવા ઇન્સ્ટાગ્રામિયા ડોન હવે સુરત પોલીસના રડારમાં આવી ગયા છે। સુરતમાં 9 મહિના પહેલા થયેલા મર્ડર કેસના આરોપીઓ પેરોલ પર બહાર આવ્યા હતા, પરંતુ સુધરવા માટે નહીં, દહેશત ફેલાવવા માટે। જી હા, વાત કરીએ તો સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજથી 9 મહિના પહેલા એક હત્યાની ઘટના સામે આવી હતી। તો આ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહેલા 2 આરોપીઓ પેરોલ પર તાજેતરમાં જ બહાર આવ્યા હતા અને આરોપીઓએ દહેશત ફેલાવી હતી। આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર એક વિડીયો પોસ્ટ કર્યો હતો, જેમાં હાથમાં તલવાર લઈને અને સિગરેટના ધુમાડા કાઢતા ફોટા પણ અપલોડ કર્યા હતા। આ સાથે જ અનેક ધમકીભર્યા ડાયલોગથી રીલ્સ પણ બનાવી હતી। જોકે સામાન્ય રીતે પેરોલ પર સુધરવા માટે લોકો બહાર આવતા હોય છે, પરંતુ આ ગુનેગારોએ બહાર આવતાની સાથે જ પોતાની ભાઈગીરી બતાવવાનું શરૂ કર્યું હતું। આ બંને ગુનેગારો જે હત્યાના કેસમાં સંડોવાયેલા હતા, તે કેસના ફરિયાદી એક બહેન હતા। આરોપીઓના આવા વર્તનથી ફરિયાદી બહેન અને તેમનો પરિવાર ભયભીત થયો હતો। તે લોકોમાં ડર ફેલાયો હતો અને આ અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી। બાદમાં એસઓજીની ટીમ હરકતમાં આવીને આ બંને આરોપીઓને દબોચી લીધા હતા। આ સાથે જ ડીસીપી રાજદીપસિંહ નકુમે અત્યંત કડક શબ્દોમાં પ્રતિક્રિયા આપી હતી અને ચેતવણી પણ આપી હતી કે આવા શખ્સોની સર્વિસ કરીને છોતરા કાઢી નાખીશું। અને જે વિસ્તારમાં આવા શખ્સો ફટાકડા ફોડીને અને તલવારો બતાવીને દાદાગીરી કરતા હતા, તે જ વિસ્તારમાં પોલીસ તેમને લઈ ગઈ હતી અને પોલીસ જ્યારે આરોપીઓને લઈને ઘટના સ્થળે પહોંચી ત્યારે દ્રશ્ય એકદમ જોવા જેવા હતા। જે હાથમાં તલવારો હતી તે હાથ હવે પોલીસની પકડમાં હતા। જે મોઢેથી ફિર વહી પુરાના ખેલના ડાયલોગો બોલાતા હતા, તે મોઢા હવે સિવાઈ ગયા હતા। પોલીસે જાહેરમાં તેનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। આ દરમિયાન જે મહિલાઓને તેઓ ધમકી આપતા હતા, તેમની સામે જ બંને આરોપીઓને ઊભા રાખીને ફરિયાદી પાસે માફી મંગાવવામાં આવી હતી। અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે।